તો બુલેટિનમાં આગળ વાત કરીએ પંચમહાલની. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે વિધાનસભા મત વિસ્તારનું સ્નેહ મિલન સંમેલન યોજાયું. કાર્યક્રમમાં ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શહેરા તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આગેવાનો, સરપંચો તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો સહિત જનતા ઉપસ્થિત રહી હતી. તો સૌએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ખોડિયાર માતાજીના સાનિધ્યમાં યોજાયેલા આ સંમેલનમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે સૌ કર્મઠ કાર્યકરો અને નાગરિકો દ્વારા કરાયેલી ઉમળકાભેર આતિથ્ય સરભરા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્ર સાથે સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરવા અને તેનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો. અમે આજે બધા સમૂહમાં 124 શહેરા મત વિસ્તારના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, તમામ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, તમામ બધા કાર્યકર્તાઓ સાથેનું આજે સ્નેહ સંમેલન, નવા વર્ષના બધાના રામ રામ કરવા માટેનું સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું. અને આજરોજ આપણા બધાની સમક્ષ એ પૂર્ણ થાય છે. જે ભગવાન માતાજી બધાને ખૂબ સુખી રાખે, નવા વર્ષમાં બધાને શુભકામનાઓ, નવું વર્ષ ખૂબ એમનું સારું જાય, પ્રગતિમય જાય, નિરોગી નીવડે તેવી ભગવાન માતાજી પાસે